गाइस जय माता जी આજના નવો વ્લોગમાં ગાइस તમારું સ્વાગત છે અને અમે વેલા મસ્ત ખેતરમાં આવી ગયા છે તમાકુમાં અને જો તમાકુ ટકો ખોલવાનું ચાલુ છે ગાइस આ છે અમાર તમાકુનો ટકો ને મેં જો કેટલા 4-5 લીટર કચરી નાખી છે ને આટલો ટકો છે બીજી બાકી પડી છે ગાइस હે અને આપણે ખેતરમાં આવીને વ્લોગ ચાલુ કર્યો છે અને વેલા આવવું પડશે એટલે ફટાફટ આપણે ખેતરમાંથી રવાના થશે આ બે લઈ લઉં પાણીની બાટલો લઈને એટલે ઘરે આપણે ટાઈમ બગાડતા નહીં એટલે આપણે ફટાફટ આવી જઈએ છીએ ખેતરમાં ગાइस અને આપણે હવે પાછળ ગાડીઓ વેણવાનું છે ગાડીઓ વેણી ગાइस અને પછી ચાલુ કરવાની તમાકુ ઉપાડવાની આ 1 લીટર બાકી રાખી છે આ ભાગની તો હળીંગ ને પેલો ભાગ છે એ આખો હળીંગ બાકી પડ્યો એટલે જેમ પાટેલી છે ને જેમ હુકાય એમ આપણે ઉપાડીએ છીએ ગાइस અને કાલે તો વ્લોગ બનાવ્યો નતો કેમ કારણ કે તમાકુનું એકદમ કામ અમે પૂરું કરી લઈએ તો પછી વ્લોગ બનાવતો ફાવે એમ કારણ કે ફટાફટ તમાકુનું પેલું કામ પૂરું કરવું બરાબર એટલે હવે ખાસ આપણું કામ છે આજનો દાડો બોલ્યો રવિવારનું પતી જત પણ વચ્ચે મારી માતાએ રમેલ હતી ને એટલે એક દિવસ રજા હતી એટલે તેમાં કેન્સલ છું કે રવિવારનું પતી જત હવે સોમવારનું પતી જશે તમાકુ કચરવાની ઉપાડવાની અને એક જ ગાइस બાકી રહેશે હવે ખાલી તમાકુ ભરવાની બસ બીજું કંઈ કામ નહીં બીજું પતી જાય ગાડી એટલે કીધું પેલું તમાકુનું ફટાફટ કામ પતાવી નાખ્યું અને પછી કીધું વ્લોગમાં કાયમ બનાવવાનું તો મજા આવે એમ એકદમ ગમે તે કરીને આ તમાકુવાળું કામ પતાવવાનું છે રેડી એટલે સોમવાર સુધી આપણે કાંટો થઈ તમાકુનું કામ પતાવી નાખે અને સોમવાર સુધી એક દાડો વ્લોગ આમ તો બનાવશું મેળાઈ જાય પણ શું કે બધું મોડું થઈ જાય અને ઉતરલું હોય ને એટલે બનાવવા નહીં રહેતો રેડી અને ચલો ગાइस આપણે હવે તમાકુ ભેગી કરવાની તમાકુ ભેગી કરી અને ગાइस બસ મોડાથી મોડા રેડી એટલે આગળ હું ફટાફટ ભેગી ગયો અને કે શું તાર ઉડી જાય ને તો બસ ભેગી થશે નહીં ચલો ગાइस આપણે ખેતરમાં છે હવે ખેત તમાકુ બીજી કચરીને સોરી ગાइस अब ખાવાનું ચાલુ આપણે કચરીને ભેગી કરીને આવ્યા કચરવાની બપોર ચાલુ 3 લીટર જેવી ભેગી કરી ગાइस હવે કાલે હવે આપણે ફર્સ્ટ ક્લાસ હાથ બાદ થઈ જઈએ ફ્રેશ થઈ જઈએ મોઢું બીજું ધોઈ અને પછી ગાइस ખાઈ લઈએ ખાવા ખાઈને ગાइस પછી આપણે મળીએ રેડી કારણ કે લાગી જબરજસ્ત ભૂખ કારણ કે વાગી ગયા છે 11 વાગી ગયા છે લાગી ગઈ છે ભૂખ પહેલાં ફટાફટ ખાવા ખાઈ લઈએ ખાઈને પાછા આપણે મળીએ ગાइस ઓલરેડી આપણે ખાવા ખાઈ લીધું છે ખાઈને કમ્પ્લીટ થઈ ગઈ ગાइस અને આપણે જીતુભાઈએ જે પક્ષીઓ માટે પરબો આપી છે બે એ પરબો આપણે વધવી છે હવે આપણે કારણ કે આપણે આપણો છે ને બારી ગાइस સામે અહીંયા વધવી છે નીચે અને જીતુભાઈએ કીધું હતું બે પરબો પોતે આપીએ ગાइस અને અમારે જીતુભાઈએ મસ્ત બે પરબો આપી છે પક્ષીઓને પાણી પીવા માટે એટલે મને કીધું હતું તમે લઈ જાઓ ફોન આવ્યો તો અહીંયા કાલે લાવી હતી અને તારી આપણે પહોંચવીશું કારણ કે ખૂબ સેવા માટે આવી છે એટલે આપણે છે ને અહીંયાને સામેથી આપણને ફોન કરીને આપી છે તો આપણને પહોંચતા થાય છે એટલે આપણે છે ને VIP પહોંચી દઈએ ગાइस આપણે એટલે આપણે ઘણા જનાવર બેસે છે ઓલા બધું ખાસ ઓલાખું હોય પેપડા હોય એટલે મસ્ત આપણે ભરી દઈએ બે પરબો અને જીતુભાઈને તો મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કારણ કે આપણને ફોન કરીને સામેથી કીધું કે પરબો લઈ જાઓ રેડી અને વિશાલને મેચ્યો છે વાયર લેવા માટે પહોંચવા માટે વિશાલ વાયર લઈને આવે કમ્પ્લીટ તૈયાર કરી પરબો પાસે આપણે પાણીની પહોંચી દઈએ ચલો ગાइस આપણે વિશાલ વાયર લઈને તો આવી ગયો છે પણ હવે અત્યારે પહોંચાતો નહીં લેવા મેચ્યો છે સ્પેશિયલ ટેબલ અને આપણે અહીં પહોંચ્યા છે હાલ તો કારણ કે આ લેબડાના પેપડાના બધા જે જનાવર છે ને પક્ષી એ અહીંયા બેસે છે ને એટલા માટે
એટલે અને ગાઈસ આ વ્લોગ અમારો છે ને પૂરો દેખજો અને સપોર્ટ કરજો, આગળ શેર કરજો ને જો મિચ કુલેલ મિચ એટલે હવે પેલા વાયર બોજી નાખો ને પછી બીજી વાત ને આ બે એક હોય બોધે ને એક હોય બોધા હલકા નહીં કાને પોણી રેડતા ફાવે ને પછી ઊંચું પડશે પોણી શીખ રેડી શકાય રેડી આપણે હું કરી ના હોય ગમે તેમ પોણી ભરી નાખવાનું રેડી ચાલ કે છે હવે હું વાયર બોધી નાખું પછી આપણે ચલો ગાઈસ અમે વાયર તો ઉપર બોધી નાખ્યા ઓલરેડી ને આટલું ઊંચું રાખ્યું છે આપણે પોકાય એટલું તો આ રીતે લટકાવવાના છે બે ઓને ટેબલ જોઈશો એટલે અને ગાઈસ કમેન્ટ કરજો કેવું લાગે છે એમ હાર્યું કામ અમારું રેડી ને આવા રીતે બોધી તો નાખ્યા મસ્ત અને જીતુભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આ પરબ વાલીને આપણે બોધી નાખી અને હવે પાણી લાવવું પડશે રેડવું પડશે તો પાણી લાવ્યું અને ભરીને વળગાડી દે અને કાયમ ચેક કરે રેડી રેન ગયા જાવે ને એને ચેક કરી જ નાખવાનું કાયમ ભરી દેવાનું ભલે ટેબલ લાઈનમાં પાણી રેડી દેવાનું વિશાલ પાણી લઈને આવી ગયો છે ગાઈસ આપણે પાણી અંદર રેડી મસ્ત ફર્સ્ટ ક્લાસ ઉપર લટકાઈ દઈએ આ પૂરું ભરીને બસ બસ થોડા એને એટલે નીકળી ગયો તું યાર કેમ આમ છે કેમ નીકળી તૂટી ગયું શું લે ના ઓના ખોતાની અંદર બે હા એ બસ હવે ભાઈ હું કરી રાખું લે આ સિસ્ટમ હારી કાઢ્યો એક હરકો રેડો બસ 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 કરી દે પાણી ના પડે શું હા અને ઓની મસ્ત ગાઈસ રીલ બનાવી છે વીઆઈપી અને જોવાનું ભૂલતા નહીં અને રીલને સપોર્ટ કરીએ કારણ કે આપણી ફરમાઈશ બહુ મોટી મારી છે ફરમાઈ છે આપણા માટે નહીં મારી બંધ કર્યું ચાલુ જ કા ફરમાઈશ મારી દે અને નીકળી ગયો પાછું અને આપણે સારું ફરમાઈશ નહીં મારી સ્પેશિયલ પક્ષીઓ માટે મારી દે સ્પેશિયલ ખજૂરભાઈ કમિટ કરશે તો આપણા તરફથી 10 લાઈન પહોંચશું અને જીતુભાઈની બંને સાથે લઈને પહોંચશું અમારી એ જો ને દેખવાનું ભૂલતા ને લોડો લઈને આવવાનું લોડે રેડવાનું બહુ ઉતારશે ને તો આવું થશે ચલો કે આવી મસ્ત પહોંચી દીધી રેડી પૂરા મસ્ત પરબ ભાજી નાખી મસ્ત પલટી ગયો મોટો યાર કોણે બધું માથે નાયો પરો મજા આવી ગઈ અરે ભાઈ પોતું કરવા છે કેમ પછી શું કરવા તો એમ ચો બે બહાર ના કરી દે ઉલ્યા ટોકો છે રૂઈ જતા બરો લાવું છે એટલે મારે હમણાં નવરાયું નાઈન તો ગયો તું ભાઈ હમણાં નવરાયું બરાબર પાછા જોઈ કાખો દાડો નાવું હતી પત્તો તો નાઈ નાઈ કે પોતું પોતો હું કરેલા નાઈ નાઈ કે ચાલો ગાઈસ મસ્ત પરબો ભજી નાખી ને હવે આપણે કરો આરામ બસ ક્લાસ એટલે આરામ ચો કરવાનો ક્ષેત્રમાં જવાનું થયા તમાકુ ખાયા તે ડુલી ઉચકા ચાલ ગાઈસ આપણે હવે નીકળે ક્ષેત્રમાં અને કપોન બે મજા કરો અને 3 વાગે વળી પાછા ક્ષેત્રમાં તમાકુ આમ ઠાર કરવા વાળું છે ને ત્યાં મળશે ચલો ગાઈસ આપણે ખેતરમાં તો આવી ગયા હતા 12:30 1 વાગે અને મસ્ત અહીંયાથી લાવી દીધો ખાટલો અને મસ્ત લેબડાને સોયો છે ઉપર મજા આવી ગઈ પણ કારણ કે બીજી જગ્યાએ ફરી હતા ખેતરમાં પેલા બીજા ભાગમાં એના કરતાં તો મજા આવે કારણ કે ઠંડો વાયરો અને સોયો પણ એટલો મસ્ત જાડો છે ને એટલે આરામ કરવાની મજા આવી
અને હવે આપણે ટૂંકું છે તમાકુ ખચરવા માટે રેડી. હમણે હોથ કે દતાળીઓ લઈને પડવાનું મારે ઓમથી ઓમ ફેરવી પોદડે બધે છૂટ્યો. એટલે હવે ગઈ છે આપણે લાગે કોમે વાગી ગયા છે 3 રેડી. અને મળો હવે 5 થી 5:30 6 વાગ્યા જેવા ડાયરિંગ ઘેર જઈને રેડી. ગઈ છે લગડી હવે તમાકુ ખચરીને પૂરી કરી નાખી આજની. બસ ઓલરેડી આપણે તો આવી ગયા ઘેર અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ ચકાચક. અને આ બધા અમારે સટી દો બધા ઢોરો, કારણ કે જેવા ઘરે આવ્યા ને એવા પહેલાં ફર્સ્ટ ક્લાસ નાહી લીધું, ફ્રેશ થઈ ગયો. અને સટી પણ હવે આવી જશે ઢોરો દોવા મળે. ઢોરો દોવાનું ચાલુ કરી નાખ્યું, પારા લઈને તરત આવી જ છે. ને હવે જો આગે આવીને ફોન મૂક્યું છે, આગે આવીને ફોન મૂક્યું અને એને દોવાનું ચાલુ હોય પહેને પે દોરી રહેશે એટલે ગાયનો વારો આવશે. ને આપણે કીધું પહેલાં નાહી લઈએ ને પછી કીધું પછી એમ કહીએ કે ઘરે આવી ગયા છે. અને કઈ સાહેબ અમારે ટલો તો જો ભોંગળા ખાયેલો છે અને ડીજે ઉપર રમેલો છે એના. ઓલે દરવાજો બંધ કરી નાખ, દરવાજો બંધ કરી નાખ. અને આ બધામાં તો ખાવાની તૈયારી થઈ રહી છે. ખાવામાં સોળા ફળી અને કાળી ગજે આજ તો ટમેટા બેટા હળી ગયા જેમ. બાકી શાક ના બનાવ્યું નહીં, અમે નહીં ખાધું, તમારે એકલા જ બનાવ્યું. તમે શું ખબર એ બધું બને છે ખાવાનું. અને હવે આપણે ઢોરો દોરવાનું ચાલુ થઈ જશે. સરી દોરે દોરો અને ઢોરો બીજા દોરી લે આપણે જવું પડશે દૂધ ભરાવા ગઈશ. કારણ કે ગમે તે કામ કરો, ગમે એટલું કામ કરો ને અને દૂધ ભરાવાનું આપણે ઉકેલે થાય. આપણે એક જ ટાઈમ જવાનું વધનું આપણે દૂધ ભરાવા જાવ. હવે પેલા દૂધ ભરાવા જાય એટલે એ બધું અમે ગાર વાયો હતો, ગારની પેડે એટલે પેડે સક્સેસ થઈ જશે. ગાર તો ઉગ્યો નહીં. અને ચલો ગાઈસ આપણે વ્લોગ કરીએ એટલો પૂરો. અને વ્લોગ સારો લાગે છે લાઈક નહીં, સબસ્ક્રાઈબ ચેનલ અને ફેસબુક પ્રોફાઇલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને મળશું નવા વ્લોગમાં અને બધાને બાય બાય.